ભર ચોમાસે અમદાવાદમાં ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે। ખાડિયા વિસ્તારમાં પાણીનો કકળાટ, પોળમાં ટેન્કર આવે ત્યારે જ પાણી મળે છે। એપાર્ટમેન્ટમાં રહેતા સિનિયર સિટીઝનને પાણી ઉપર પહોંચાડવા માટે મુશ્કેલીઓ પડી। ખાડિયા વિસ્તારમાં 100 થી 150 ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। આ ટેન્કર 12 થી 15 ફેરા ફરે છે। ત્યારે સાંભળો સ્થાનિક લોકો શું કહી રહ્યા છે। ભર ચોમાસું ચાલી રહ્યું છે તેમ છતાં ટેન્કર રાજ ચાલી રહ્યું છે અને તેનું કારણ છે કે ખાડિયા વિસ્તારમાં જે પાણી સપ્લાય કરતી હતી એ ટાંકીને તોડી પાડવાનો નિર્ણય કર્યો છે। અત્યારે ખાડિયાના અલગ અલગ જે પોળ છે કે જ્યાં પાણી છે તે ટેન્કર દ્વારા છે તે મેળવવું પડે છે। મહિલાઓ છે વહેલી સવારથી ટેન્કરની રાહ જોતા હોય છે। બેન, કેટલા સમયથી આ ટેન્કરથી પાણી તમે? અમે લગભગ 8-9 દિવસ થઈ ગયા ટેન્કરથી જ પાણી ભરી છે। વચ્ચે તો સળંગ 4 દિવસ સુધી ટેન્કર નહોતું આવ્યું। અમે એટલા પરેશાન થઈ ગયા અને અમારું ઘર ચોથે માળ છે, 50 પગથિયાનું અમારું મકાન છે અને અમે બંને માણસ સિનિયર સિટીઝન છે। મારો એક બાબો છે, હવે એ કમાવાનું કરે કે પાણીના ટેન્કર વાંહે ફરે। 3 કલાકથી સવારે 7 વાગ્યાના ટેન્કરની શોધમાં છે। એક દિવસ મોકલે છે, 2 દિવસ નથી મોકલતા। આજે મયુરભાઈએ ટેન્કર મોકલ્યું છે પણ પરેશાની તો પારાવાર છે, ભયંકર છે અને અમે બંને જણાને સખત પગનો દુખાવો છે, છતાં પણ પાણી માટે નીચે ઉતરવું જ પડે છે અમારે। તો આ બિલ્ડિંગ છે, આપ જોઈ શકો છો કે ઉપર જે એપાર્ટમેન્ટમાં રહેતા હોય છે તે લોકોને સૌથી વધારે તકલીફ પડી રહી છે કારણ કે પાણી નીચે ભરવા માટે આવવું પડે છે। આપ બેન ક્યાં રહો છો? અમે અહીંયા અંદર ગલીમાં સાવ ઊંડાણમાં અમારો ફ્લેટ છે। અમને પહેલેથી તૈયારી અમને કીધું હોય કે આ રીતની પોઝિશન આવવાની છે તો અમને કહેવું તો જોઈએ ને, તો અમે તૈયારી કરી રાખીએ। મારા ઘરમાં ઓલમોસ્ટ 3 સિનિયર સિટીઝન છે। મારા ઘરમાં 2 લેડીઝ છે, બે જેન્ટ્સ છે, બેની નોકરી જવાનું હોય। અમારી લેડીઝ ક્યાં સુધી દોડીએ? ઓલમોસ્ટ મારા ઘરમાં બધું કામ અટકી ગયું છે પાણી વિના। રસોઈ પાણી બધું ઓલમોસ્ટ બધું અટકી ગયું છે મેડમ। એમને કહેવું જોઈએ। હમણાં જ મારો ભાઈ ગયો છે સર્વિસ ઉપર, એનો હાફ ડે ગણાશે। આ ભાઈ બી એમની જોબ છોડીને ઊભા છે, એમનો બી હાફ ડે ગણાઈ જશે। તો અત્યારે જોબ છોડીને પણ પાણી માટે ઊભું રહેવું પડે છે। આપ ક્યાં જોબ કરો છો? મારે એકચ્યુઅલી સીસીટીવી કેમેરાનું કામ છે અને અમે લગભગ સવારે 7:30ના અહીંયા પાછળ પડ્યા છીએ ત્યારે તમે એ લોકો મીડિયાવાળા આવ્યા ત્યારે એ લોકો એટલે ટેન્કર મોકલ્યું। બાકી બહુ પારાવાર તકલીફ પડે। સિનિયર સિટીઝન છે, બરાબર, પોળવાળા રહીશો છે અને અમારા ફ્લેટ અંદર છે તો બિલકુલ તકલીફ પડે છે કે લઈ જવું કઈ રીતે પાણી। તાત્કાલિક આનું નિરાકરણ લાવે ગવર્મેન્ટ, એવું અમે ગવર્મેન્ટ જોડે આશા રાખીએ છીએ। કેટલા વાગે આવે છે? રોજ આવે છે ટેન્કર? ના, રોજ નથી આવતા, બોલાવવા જવું પડે છે। અમે સવારે 7:30ના અમે ફોન કરીએ છીએ, અત્યારે મીડિયાવાળા આવ્યા ત્યારે ત્યાં ટેન્કર આવ્યું। તો ટેન્કર કેવું છે કે ટેન્કર છે સમયસર નથી આવતું। જે લોકો નોકરી કરી રહ્યા છે એ લોકો સમયસર પાણી ભરવાના કારણે નોકરી ઉપર નથી પહોંચી શકતા, જેના કારણે હાફ ડે પડે છે। અને અત્યારે પણ આપ જોઈ શકો છો કે અત્યારે રોજ તો ટેન્કર નથી આવતું તેવું પણ લોકોનું કહેવું છે। એટલે કે તંત્રને વિનંતી કરી રહ્યા છે કે આ પાણીની સમસ્યાનું સમાધાન કરે, કારણ કે જે એપાર્ટમેન્ટમાં રહે છે એ લોકો છે, સિનિયર સિટીઝનો છે, તેને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પરંતુ હવે નવી ટાંકી ના બને ત્યાં સુધીમાં જો ટેન્કર આવશે અને ટેન્કર સમયસર ના આવે તો પણ લોકોને મુશ્કેલી પડશે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સુરતના ઓલપાડના કીમ ગામે રિક્ષા ખુલ્લી ગટરમાં ખાબકી। રિક્ષા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ઘટના બની। ગત રાતે રિક્ષા ગટરમાં હાજર લોકોના શ્વાસ અદ્ધર થયા। હાજર લોકો મદદે દોડી આવ્યા। રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો। હાજર લોકોએ ભારે જહેમત ઉઠાવી રિક્ષા ખુલ્લી ગટરમાંથી બહાર કાઢી। તંત્રના પાપે કીમ નજીક સ્ટેટ હાઈવેની ખુલ્લી ગટરમાં અવારનવાર વાહનો તેમજ રાહદારીઓ ખાબકી રહ્યા છે। ઘટનાના સીસીટીવી સામે આવ્યા। તંત્ર હજુ જાણે કોઈ જાનહાનિ થવાની રાહ જોઈ રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। સુરતમાં બીઆરટીએસ રૂટ પર હચમચાવી દેતો બનાવ બન્યો। બીઆરટીએસ ચાલકની સમય સૂચકતાથી બાળક બચ્યો। બીઆરટીએસ રૂટમાં સાયકલ સાથે ઘૂસી આવ્યો હતો બાળક। બીઆરટીએસ ચાલકે તાત્કાલિક બ્રેક મારતા દુર્ઘટના ટળી। પુણાના સીતાનગર બીઆરટીએસ વિસ્તારનો બનાવ। બીઆરટીએસ રૂટમાં અન્ય વાહન ચાલકો માટે પ્રતિબંધ છે, છતાં અવારનવાર આ રીતે બીઆરટીએસ રૂટમાં વાહન ચાલકો ઘૂસી જાય છે। અમદાવાદમાં ફાઇનાન્સ કન્સલ્ટન્સી કંપનીના સંચાલકના ઘરમાં ખંડણી માટે હુમલાની ઘટના બની। ચિરાગ પારેખ અને પાર્થ બારોટ સહિત 4 શખ્સો સામે ચાંદખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। આરોપીઓએ સાબરમતીની હરાજીવાળી જમીન માટે 20 લાખ રૂપિયા પડાવી 50 લાખની ખંડણી માંગી હતી। ખંડણી ન આપતા ઘર પર હુમલો કર્યો। સાથે જ સંચાલકના અન્ય સ્ત્રી સાથેના સંબંધનો પર્દાફાશ ન થાય તે માટે પણ 10 લાખ રૂપિયા પડાવ્યા હતા।
ખંડણી ન આપતા આરોપીઓએ ઘરમાં હુમલો કર્યો હતો. ઉપરાંત ચિરાગ પારેખે ફરિયાદીને જેગુઆર ગાડી આપવાના બહાને 40 લાખ પણ પડાવી લીધા હતા. રાજકોટમાં અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસનો ડર. અસામાજિક તત્વોએ ફરી ફેંક્યો પોલીસને પડકાર. તોફાની તત્વોનો આતંક નજરે પડ્યો. વાહનોમાં તોડફોડ કરી અયોધ્યા ચોક પાસે HCG હોટલની પાછળ આવેલા સુંદરમ શિલ્પ રેસિડેન્સીમાં અસામાજિક તત્વો ઘૂસ્યા અને પાર્ક કરેલા વાહનોમાં આડેધડ તોડફોડ કરી. તોફાની તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો. 4 તોફાનીઓ એપાર્ટમેન્ટમાં ઘૂસી આવ્યા હતા અને તોડફોડ કરી હતી. એટલું જ નહીં, આતંક મચાવીને તોફાનીઓ સ્થળ પરથી ભાગી પણ છૂટ્યા હતા. હાલમાં સીસીટીવી વાયરલ થતા ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી છે. ગીર સોમનાથથી સમાચાર. મહિલા સરપંચનો પતિ જ બુટલેગર નીકળ્યો. દારૂબંધી વચ્ચે સરપંચના ઘરમાંથી દારૂ મળતા ચકચાર. ઉનાના લેરકા ગામના સરપંચના ઘરે વિદેશી દારૂનો જથ્થો મળ્યો. પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા દારૂ મળી આવ્યો. સરપંચના ઘરેથી 367 નંગ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. ગામના પ્રથમ નાગરિકના ઘરે જ દારૂ મળી આવતા અનેક સવાલ ઉઠ્યા. એક તરફ ગુજરાતના કેટલાક ગામોના સરપંચો ગામની અંદર દારૂ વેચવા અને પીવા પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. બીજી તરફ લેરકા ગામના સરપંચ પતિ જ દારૂનો વેપાર કરતા ખળભળાટ મચ્યો. રાજ્યમાં પહેલી વખત પોલીસકર્મી સામે ગુજસટોકનો ગુનો દાખલ. SMCના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજન આહિરની ધરપકડ કરાઈ. કોન્સ્ટેબલે 15 લાખનો તોડ કર્યો હતો. વડોદરા કરજણ હાઈવે પરથી 1.75 કરોડનો દારૂ ઝડપાયો હતો. મુખ્ય સૂત્રધાર અનિલ જાટ વિરુદ્ધ પણ ગુજકોનો ગુનો નોંધાયો છે. હવે સૌથી મોટી વાત એ છે કે પોલીસ તપાસમાં 5 વોઇસ ક્લિપ મળી આવી છે, જેમાં કોન્સ્ટેબલ સાજણ અને બુટલેગર વચ્ચે વાતચીતની 2 વોઇસ ક્લિપ મળી છે. બુટલેગરે આંગળીયા મારફતે ગાંધીનગર 15 લાખ રૂપિયા મોકલાવ્યા હતા. ત્યારે હાલ તો બેંક ખાતાઓ મિલકતની તપાસ ચાલી રહી છે. સમગ્ર કેસમાં CID ક્રાઇમની તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે. દાહોદ SBIમાં લોન કૌભાંડનો પર્દાફાશ. ખોટી રીતે લોન અપાવવાનું કૌભાંડ ચાલતું હતું. અરજદારની લોન મંજૂર થયા બાદ 2 થી 3 લાખ રૂપિયા કમિશન મેટે લેવાતા હતા. ઇઝી ફાઇનાન્સના 3 લોન એજન્ટ ઝડપાયા. લોન કૌભાંડમાં સંડોવાયેલ બેંક મેનેજર ગુરમીતસિંહનું કમિશન એજન્ટો દ્વારા જબલપુર તેના ભાઈ સુમિતસિંહ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાતું હતું. પોલીસે 3 આરોપી લોન એજન્ટોને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તો બીજી તરફ બનાસકાંઠાના રાણપુર પાસે નર્મદાની પાઇપલાઇન લીકેજ થતા ફુવારા ઉડ્યા. વાલ લીકેજ થતા ખેતરો બેટમાં ફેરવાયા. ખેડૂતોની મગફળીમાં નુકસાન વેઠવવાનો વારો આવ્યો. રસ્તા પર પણ નર્મદાના પાણી ફરી વળ્યા. રાણપુર પાસે નર્મદાની પાઇપલાઇનમાં લીકેજ થતા કેવી રીતે પાણીનો વેડફાટ થયો તેના દ્રશ્યો જુઓ. પાણીના ફુવારા ઉડતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે ખેડૂતોએ પણ પોતાનો રોષ ઠાલવ્યો છે. તેમનું કહેવું છે કે વારંવાર આ પ્રકારના લીકેજના કારણે તેમને નુકસાન